બ્રિજમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના ડીસામાંથી ઝડપાઈ શંકાસ્પદ ઘીની ફેક્ટરી। એસઓજીએ અંદાજિત 500 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું છે અને સાથે જ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એસઓજીએ વહેલી સવારે રેડ કરી હતી, મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી તેજ કરી છે। ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી ધમધમી રહી હતી આ ફેક્ટરી। વધુ માહિતી સાથે સંવાદદાતા વિક્રમ ઠાકોર જોડાયા છે। વિક્રમ, નકલી ઘીની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી, શું વધુ માહિતી? જી લવલીન, ચોક્કસથી વાત કરવામાં તો બનાસકાંઠા જિલ્લાની એસઓજીની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે કે ડીસા ગ્રામ્ય વિસ્તારમાં શંકાસ્પદ ઘીની ફેક્ટરી ઉપર એસઓજીની રેડ પાડવામાં આવી હતી। તે અંદાજિત 500 કિલો શંકાસ્પદ ઘી પણ ઝડપી પાડ્યું કે આ ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી શંકાસ્પદ ઘીની ફેક્ટરી ધમધમતી હતી। તે દરમિયાન આ એસઓજીએ આજે વહેલી સવારે રેડ કરી અને કુલ મુદ્દામાલ જપ્ત કરી અને મોટી કાર્યવાહી આગળ કરી હતી। જો કે જિલ્લાનો ફૂડ વિભાગ ઊંઘતું રહ્યું અને એસઓજીએ સૌથી મોટી રેડ પાડી હતી। જો કે આ એસઓજીની કાર્યવાહી બાદ વધુ મુદ્દામાલ અને આરોપીની વિગત વધુ સામે આવી શકે તેવી શક્યતા, તેમજ હાલ તો જે આરોપી તેમને એસઓજીએ દબોચી દીધા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં, તેમજ હાલ તો કહી શકે જે ભેળસેળ વેપારી તેમાં હાલ તો ફફડાટ જોવા મળી રહ્યો છે। જી લવલી, બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ડીસાના ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સમયથી આ ફેક્ટરી ધમધમી રહી હતી, જેને પકડી પડાઈ છે।